નમસ્કાર મિત્રો, ફરી એકવાર અહીંયા આપણા લેક્ચરમાં પરેશ પુરોહિત તમારું હાર્દિક સ્વાગત કરે છે. આશા રાખું છું કે જે પણ વિડીયો આપણે લેક્ચર્સ મોકલ્યા છે તો તમે જોતા હશો અને દરેક જેટલા પણ આપણો આ વિડીયો મોકલવાનો જે મુખ્ય હેતુ છે એ માત્ર ને માત્ર બને ત્યાં સુધી શોર્ટકટ્સમાં વિડીયો મોકલેલા છે તમને, કે જેટલા પણ સૂત્રો વગેરે છે એ ઇન્વોલ્વ કરવાનો પ્રયત્ન આપણે કરેલો છે. તો મિત્રો એ બધા જ સૂત્રો યાદ રાખતા જજો, નોટ ડાઉન કરતા જજો, દાખલા ગણીશું ત્યારે ફરી એના કામ આવશે. તો હવે જે દ્રાવણો ચેપ્ટર છે જેના આપણે કેટલાક કન્સેપ્ટ જોયા છે, દ્રાવ્યતા વિશે અભ્યાસ કર્યો, સાંદ્રતાના એકમો વિશે અભ્યાસ કર્યો, દ્રાવણોના પ્રકાર કયા છે એના વિશે પણ અભ્યાસ કર્યો, સાંદ્રતાના વિવિધ પ્રકારના એકમોમાંના જે જુદા જુદા સૂત્રો છે જે ખાસ ઇમ્પોર્ટન્ટ છે એની પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. તો હવે દ્રાવણોના કેટલાક ગુણધર્મો વિશેની ચર્ચા કરીશું. અને એ ગુણધર્મોમાં એક દ્રાવણનો ગુણધર્મ છે કે દ્રાવણનું બાષ્પ દબાણ. દ્રાવણનું બાષ્પ દબાણ બહુ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે, જેને આપણે કેવું હોય તો એવું પણ કહી શકીએ વેપર પ્રેશર. એના માટે ઇંગ્લિશ વર્ડ યુઝ થાય છે વેપર પ્રેશર. તો પહેલા તો એ સમજીશું બાષ્પ દબાણ કોને કહેવાય અથવા બાષ્પ દબાણ શું છે. એકદમ સિમ્પલ છે, એમાં કોઈ મતલબ વધારે દિમાગ લગાવવાની આપણે જરૂર નથી કે બાષ્પ દબાણ કઈ રીતે શોધવામાં આવે અથવા શું છે. તો બાષ્પ દબાણનો મતલબ શું થાય અથવા વેપર પ્રેશરનો મતલબ શું થાય કે સપોઝ આપણે કોઈ પાત્રમાં, એક પાત્ર છે અને એ પાત્રમાં કોઈ એક એવું પ્રવાહી ભરીએ છીએ કે જે બાષ્પશીલ છે. જો શબ્દ સમજો મિત્ર, આપણે એક શબ્દ લખ્યો છે બાષ્પશીલ. એકચ્યુઅલી બે પ્રકારના આવે, બાષ્પશીલ આવે ને બીજું અબાષ્પશીલ આવે. કે જે પદાર્થો બાષ્પમાં રૂપાંતર પામી શકતા હોય એવા પદાર્થોને બાષ્પશીલ કહેવાય, અને જે પદાર્થો બાષ્પમાં રૂપાંતર પામી ન શકતા હોય એવા પદાર્થને કહેવાય અબાષ્પશીલ. તો જનરલી આ ચેપ્ટરમાં જ્યારે આપણે ચર્ચા કરીશું કે ભાઈ એવા કોઈ અબાષ્પશીલ પદાર્થો છે, એવા કોઈ અબાષ્પશીલ પદાર્થો છે જેને નોન વોલેટાઇલ કમ્પાઉન્ડ્સ કહેવાય. આ જે બાષ્પશીલ છે એને કેવું હોય તો એવું પણ કહી શકાય વોલેટાઇલ કમ્પાઉન્ડ્સ. તમે એક એક્ઝામ્પલ સિમ્પલ જુઓ તો આપણું પેટ્રોલ જુઓ તમે, ધીમે ધીમે સરળતાથી બાષ્પમાં રૂપાંતર પામી શકે છે તો એને વોલેટાઇલ કહેવાય. પણ એક્ઝામ્પલ તરીકે જે નોન વોલેટાઇલ કમ્પાઉન્ડ્સ છે, આપણા જે અબાષ્પશીલ પદાર્થો છે એના કેટલાક એક્ઝામ્પલ્સ જો ચર્ચા કરવી હોય આ ચેપ્ટર પ્રમાણે તો આપણે એવું કહી શકીએ કે યુરિયા છે, જેનું ક્યારે પણ બાષ્પમાં રૂપાંતર પામી શકતું નથી. પછી એવું ગ્લુકોઝ હોય, સુક્રોઝ છે, જે રિપીટેડ એક્ઝામ્પલ્સ છે જે આ ચેપ્ટરમાં આપણે વારંવાર ક્યાંક ને ક્યાંક એક્ઝામ્પલ્સમાં જોતા જઈશું કે જે અબાષ્પશીલ અથવા તો નોન વોલેટાઇલ કમ્પાઉન્ડ્સના એક્ઝામ્પલ્સ છે. તો વોલેટાઇલ જ્યારે કોઈ પ્રવાહી હોય આપણી પાસે, એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ વોટર, પાણી. તો સામાન્ય રીતે જો વોટર અથવા તો પાણી જે આપણે દ્રાવક છે એને શુદ્ધ દ્રાવક પણ કહી શકાય. હવે એ પાત્રને આપણે બંધ કરી નાખ્યું ઉપરથી, જાળ બનાવી દીધું, બરાબર પેક કરી નાખ્યું. જાળ નથી, આ ખાલી માત્ર ઢાંકણ છે, જાળ સમજવાની પાસે ઘણાને હા સાહેબ જાળ બનાવી દીધું, હવે વાંધો નહીં, પાણી શોષાઈ જશે બધું. તો આ પાત્રને જ્યારે ઉપરથી આપણે ઢાંકી દઈએ છીએ એટલે એવું કહેવાય છે કે બંધ પાત્રમાં. તો બંધ પાત્રમાં જ્યારે કોઈ બાષ્પશીલ પ્રવાહી રાખવામાં આવે તો જનરલી જ્યારે આપણે પાણી હોય તો પાણી એ થોડું એની બાષ્પ બનતી હોય, જનરલી યોગ્ય રૂમ તાપમાને પણ થોડું બાષ્પમાં રૂપાંતર પામે છે. પણ જો એનું તાપમાન વધારવામાં આવે એટલે કે ધીમે ટેમ્પરેચર વધારતા, વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો, રૂમ ટેમ્પરેચર પણ એની કેટલીક બાષ્પ બને છે. હવે જો તમે પાત્રને ખુલ્લું રાખશો બધી બાષ્પ ઉડી જાય, પણ એ પાત્રને આપણે બંધ રાખવાનું છે. બંધ રાખવા માટે કોઈ પણ ઢાંકણ વગેરેને પણ રાખી શકાય. તો એ બંધ પાત્રમાં જેમ તમે તાપમાન વધારતા જાઓ છો તો આના જે અહીંયા સપાટી પરના જે અણુઓ છે, અહીંયા સપાટી પરના અણુઓ, એ સપાટી પરના અણુઓ ધીમે બાષ્પમાં રૂપાંતર પામતા જશે. આખી સપાટી પર બધા કયા અણુઓ હશે તો પાણીના, કારણ કે ખાલી પાણી લીધું છે, જે લીધું હોય એના બધા અણુઓ હોય. તો ધીમે જેમ ટેમ્પરેચર વધારતા જઈએ, આ અહીંથી અહીંયા જશે, ફરી પાછું ઉપર જશે, આ ઉપર જશે, તો ધીમે બાષ્પના અણુની સંખ્યામાં વધારો થતો જશે. જો મિત્રો શું થાય છે, ધીમે બાષ્પના અણુની સંખ્યામાં શું થતો જાય છે, વધારો. પરંતુ એક સમય એવો આવે છે અને એ સ્થિતિને આપણે અહીંયા શબ્દ લખી દઈએ ઇક્વિલિબ્રિયમ, એટલે કે સંતુલન સ્થિતિ તરીકે ઓળખીએ. તો વોટ ઇઝ ઇક્વિલિબ્રિયમ અથવા તો સંતુલન સ્થિતિ, એના પર થોડું ફોકસ કરજો, કારણ કે આમ ફોકસ કરવાની ઈચ્છા થાય નહીં સાહેબ, કેટલું ફોકસ કરવું,
કેમિસ્ટ્રી ભણવું, બાયોલોજી ભણવું, ફિઝિક્સ ભણવું, આ ભણવું, તે ભણવું, ફોકસ કરવું, પણ ફોકસ તો કરવું જરૂરી છે, એના વગર આવડશે નહીં. તો જ્યારે સંતુલન સ્થિતિ પ્રાપ્ત થાય છે એનો મતલબ શું થાય કે પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર થવાની પ્રક્રિયાનો વેગ અને બાષ્પનું પ્રવાહીમાં રૂપાંતર થવાની પ્રક્રિયાનો વેગ બંને એકબીજાને સમાન બને છે. સાંભળજો, ફરી વાક્ય બોલું છું. પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર થવાની પ્રક્રિયાનો વેગ એટલે કે આની જે વેલોસિટી થશે એ સપોઝ આપણે કહી દઈએ ફોરવર્ડ રિએક્શન, પ્રવાહી ટુ જે લિક્વિડ ટુ ગેસ જે બને છે ને ફોરવર્ડ રિએક્શન, અને જે આ ગેસ છે એમાંથી જે લિક્વિડ બને છે એને કહી દઈએ રિવર્સ અથવા તો બેકવર્ડ રિએક્શન, વીઆર કહી દઈએ. તો જ્યારે વીએફ અને વીઆર એટલે કે વેલોસિટી ઓફ ફોરવર્ડ રિએક્શન એન્ડ વેલોસિટી ઓફ રિવર્સ ઓર ધ બેકવર્ડ રિએક્શન will be same, that condition is known as an equilibrium અથવા એ કન્ડિશનને આપણે કહીશું સંતુલન સ્થિતિ. ફરી આની ચર્ચા કરીએ. સંતુલન કોને કહેવાય? પુરોગામી પ્રક્રિયા. આપણે સંતુલન ઓલરેડી આખું ચેપ્ટર ધોરણ 11 માં ભણી ચૂક્યા છીએ કે જેમાં પુરોગામી પ્રક્રિયાનો વેગ અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ જ્યારે એકબીજાને સમાન બને છે એ કન્ડિશનને કહેવાય સંતુલન સ્થિતિ. તો સંતુલન સ્થિતિ પ્રાપ્ત થયા બાદ એટલે એક વખત જો ઇક્વિલિબ્રિયમ અટેઇન થઈ જાય છે, સંતુલન પ્રાપ્ત થાય છે, તો હવે જેટલા બાષ્પના અણુઓ પ્રવાહીમાં રૂપાંતર પામે છે એટલા જ પ્રવાહીના અણુઓ પાછા બાષ્પમાં રૂપાંતર પામે છે. તો મિત્રો બાષ્પની માત્રામાં કોઈ ફરક પડશે ખરા સંતુલન પ્રાપ્ત થયા બાદ? તો નહીં. હવે જે બાષ્પ બની છે એ બાષ્પનો જથ્થો અચળ થઈ જાય છે. આ બાષ્પનો જથ્થો કેવો બને? અચળ. અને આ અચળ બાષ્પના જથ્થા દ્વારા હવે પણ એક વસ્તુ યાદ રાખવાની કે હવે તાપમાન બદલવું નથી, આપણે તાપમાન એક ફિક્સ કરી નાખ્યું. તો સંતુલન સ્થિતિ પ્રાપ્ત થયા બાદ નિયત તાપમાને પ્રવાહીની સપાટી પર રહેલી બાષ્પ દ્વારા સપાટી પર જે પણ દબાણ લાગે છે એ દબાણને આપણે કહીશું વેપર પ્રેશર અથવા તો બાષ્પ દબાણ. એકદમ સરળ કોન્સેપ્ટ છે મિત્રો, એકદમ સરળ અને સિમ્પલ કોન્સેપ્ટ છે. જો સમજો કે બાષ્પ દબાણ કોને કહેવાય, વેપર પ્રેશર કોને કહેવાય. તો વેપર પ્રેશર સમજવા માટે આપણે પહેલા કઈ સ્થિતિ સમજવી જરૂરી છે? સંતુલન સ્થિતિ. અને એ સંતુલન સ્થિતિ સમજવા માટે આપણે કેવું પ્રવાહી લેવાનું છે? તો બાષ્પશીલ. ધારો કે કદાચ તમે બાષ્પશીલની જગ્યાએ ખાલી કોઈ અબાષ્પશીલ પદાર્થ લીધો હોત તો પોસિબલ જ નથી, કારણ કે બાષ્પમાં રૂપાંતર પામવાનું નથી, બાષ્પ બનવાની નથી, બાષ્પનું દબાણ સર્જાવાનું નથી અને બાષ્પ દબાણની ચર્ચા થવાની નથી. તો અહીંયા જે પણ પ્રવાહી લેવાનું છે યાદ રાખજો મિત્રો, કેવું લેવાનું છે? બાષ્પશીલ પ્રવાહી. તો આ બાષ્પશીલ પ્રવાહી જે આપણે લીધું છે એ જેમ જેમ બાષ્પમાં રૂપાંતર પામે છે બાષ્પની માત્રા વધતી જાય છે. એક સમય એવો આવે છે કે સંતુલન સ્થિતિ પ્રાપ્ત થાય છે. એ સંતુલન સ્થિતિ પ્રાપ્ત થયા બાદ હવે બાષ્પની માત્રામાં કોઈ ફેરફાર થતો નથી. તો એ બાષ્પ દ્વારા પ્રવાહીની સપાટી પર જે દબાણ લાગે છે દબાણને કયું દબાણ કહેવાય? વેપર પ્રેશર અથવા તો બાષ્પ દબાણ. એક શબ્દ સમજવા જેવો છે. ઓકે, તો બીજું એવું કહી શકાય ને કે આ બાષ્પ દબાણ જે છે એ શું કોઈ કારણસર બદલાઈ શકે ખરા? તો હા, બદલાઈ શકે. કઈ બાબતો પર આધાર રાખતું હોઈ શકે? તો એના માટે એક બે કન્સેપ્ટ લખીએ કે ભાઈ આ બાષ્પ દબાણ જનરલી કઈ બાબતો પર આધાર રાખે છે, અથવા તો એવું કહેવાય કે which are the factors that affecting the vapor pressure of the solution. કે ભાઈ દ્રાવણના બાષ્પ દબાણ પર અસર કરતા પરિબળો કયો? તો ભાઈ એક પહેલો ફર્સ્ટ ફેક્ટર અથવા તો પરિબળ લખી દઈએ આપણે ટેમ્પરેચર, તાપમાન. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ભાઈ તમે તાપમાન વધારો છો તો બાષ્પ દબાણમાં કોઈ ફરક પડે ખરા? ઓબ્વિયસલી તમે તાપમાન વધારો, બાષ્પની માત્રા વધે, બાષ્પની માત્રા વધે તો બાષ્પ દબાણમાં શું થાય? વધારો થાય. તો લખી શકાય કે તાપમાન ઇઝ પ્રોપોર્શનલ ટુ બાષ્પ દબાણ, કે જેટલું તાપમાન વધારે એટલું બાષ્પ દબાણ શું થશે? વધશે. નંબર 2, બીજું પણ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે અહીંયા જે આપણે દ્રાવક તરીકે લીધેલું છે એ દ્રાવકનો સ્વભાવ, આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. દ્રાવકનો સ્વભાવ કઈ રીતે ફરક પડતો છે તો એ સમજીએ આપણે. સ્વભાવ ઘણી વખત એવું થાય કે આપણી પાસે અહીંયા જે દ્રાવક તરીકે લિક્વિડ લીધું છે એ લિક્વિડના ઘણા બધા અણુઓ ભેગા થયા હશે. તો એ જે લિક્વિડના અણુઓ ભેગા થયા હશે એમની વચ્ચેનું આકર્ષણ બળ કેવું છે એ આકર્ષણ બળની માત્રાને આધારે આપણે બાષ્પ દબાણનો ફરક પડે. જો આકર્ષણ બળ વધારે હશે તો અણુ એકબીજાની નજીક જોડાઈ ગયા હોય, મજબૂતાઈથી ગોઠવાયા હોય અને જેને કારણે એની સરળતાથી બાષ્પ બનતી નથી. તો જેટલું આકર્ષણ બળ વધારે હશે એટલું બાષ્પ દબાણ ઓછું હોય. પણ ધારો કે નિર્બળતાથી જોડાયેલા હોય તો અણુ એકબીજા એવા છે કે બિચારો મારે જોડાવું નથી, એકબીજાથી દૂર જ રહેવું છે,
ઘણા એવા અણુ હોય કે ભાઈ ચલો દૂર દૂર રહેવું, ઘણા એવા હોય કે જે નજીક રહેવા માંગતા હોય, દરેકની પર્સનલ મેટર છે. તો એ જે અણુઓ એકબીજાની નજીક રહેવા માંગતા હોય એ નજીક રહેવા માંગતા અણુઓ વચ્ચે આકર્ષણ વધારે હશે, જેના કારણે સરળતાથી બાષ્પ બની શકતી નથી. એટલે બાષ્પ દબાણમાં શું થાય? ઘટાડો થાય. પણ જેને ભેગું રહેવું જ નથી, જેને ઝઘડો જ કરવાનો, દૂર જ રહેવાની વાતો છે, એ જેમ જેમ દૂર હશે એમ એમના વચ્ચેના આકર્ષણ બળ પણ કેવા હશે? ઓછા હશે, અને એનો ફાયદો બીજા લોકો ઉઠાવે. તો એનો મતલબ કે આપણે આકર્ષણ બળ કેવા રાખવાના? સ્ટ્રોંગ રાખવાના. ઓકે, તો જેટલા આકર્ષણ બળ નિર્બળ હશે તો એ નિર્બળ આકર્ષણ બળમાં ઝડપથી બંધ તૂટી જાય, એટલે બાષ્પમાં રૂપાંતર વધારે થાય. તો એ બાષ્પની માત્રા વધારે હોવાને કારણે એના દ્વારા લાગતું દબાણ બળ કેવું છે? પ્રમાણમાં વધારે હશે. તો એક શબ્દ સમજ્યા આપણે કઈ? બાષ્પ દબાણ, પેપર પ્રેશર. તો એક શબ્દ સમજ્યા. હવે આપણે એક ચર્ચા કરવાની કે ભાઈ દ્રાવણનું જે ચેપ્ટર છે, બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક હવે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, અને એ ઇમ્પોર્ટન્ટ ટોપિકમાં આપણે અહીંયા લખી દઈએ છીએ સંખ્યાત્મક ગુણધર્મો. દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો, કોલિગેટિવ પ્રોપર્ટીઝ ઓફ સોલ્યુશન. સંખ્યાત્મક ગુણધર્મો. તો પહેલો તો પ્રશ્ન જે થાય કે સંખ્યાત્મક ગુણધર્મો કોને કહેવાય? તો દ્રાવણના એ ગુણધર્મો કે જે તેમાં રહેલા દ્રવ્ય ઘટકકણોની સંખ્યા પર આધાર રાખતા હોય એવા બધા જ ગુણધર્મોને સંખ્યાત્મક ગુણધર્મો કહીએ છીએ. ફરી હું વાક્ય વાપરું છું. એવા ગુણધર્મો કે જે ઘટકકણોની સંખ્યા પર આધાર રાખતા હોય એવા ગુણધર્મો કહેવાય સંખ્યાત્મક ગુણધર્મો. તો કેટલાક જે આપણે આ ચેપ્ટરમાં ગુણધર્મો ચર્ચા કરવાની છે એનો ઓવરવ્યુ આપી દઉં તમને. એમાં નંબર 1 છે આપણી પાસે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો. બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો. બીજું છે ઉત્કલન બિંદુમાં ઉન્નયન. આવો શબ્દ છે ઉન્નયન, એટલે કે વધારો. એલિવેશન ઇન બોઇલિંગ પોઈન્ટ કહેવાય છે. ત્રીજું આપણી પાસે છે ઠાર બિંદુમાં ઘટાડો. ત્રીજું આવશે આપણી પાસે ઠાર બિંદુમાં ઘટાડો, અથવા એને એક શબ્દ વાપરી દઈએ આપણે અવનયન. ઠાર બિંદુમાં અવનયન, અથવા એને કેવું હોય તો ઘટાડો પણ કહેવું હોય તો કહી શકાય. અને ચોથો જે પોઈન્ટ આવશે જેને કહીશું આપણે અભિસરણ દબાણ. અભિસરણ દબાણ, અથવા એને કહેવાય ઓસ્મોટિક પ્રેશર. તો આ 4 ગુણધર્મો આપણે આખા ચેપ્ટરમાં ભણવાના છે, જેને આપણે કહીશું કેવા પ્રકારના ગુણધર્મો? તો સંખ્યાત્મક ગુણધર્મો, કોલિગેટિવ પ્રોપર્ટીઝ ઓફ સોલ્યુશન. બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. આ એક શબ્દ સમજ્યા આપણે, બાષ્પ દબાણ કોને કહેવાય? શું શબ્દ સમજ્યા? બાષ્પ દબાણ કોને કહેવાય? બાષ્પ દબાણ, જો ફરી કહું છું તમને, બાષ્પ દબાણ એ સંખ્યાત્મક ગુણધર્મ નથી. બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ સંખ્યાત્મક ગુણધર્મ છે. ઉત્કલન બિંદુમાં થતો વધારો એ સંખ્યાત્મક ગુણધર્મ છે. ઠાર બિંદુમાં થતો ઘટાડો, ઠાર બિંદુ એ સંખ્યાત્મક ગુણધર્મ. એક એક્ઝામ્પલ લઈએ આપણે ઉત્કલન બિંદુનું, અને એમ સરળ એક્ઝામ્પલ લઈએ આપણને જે સમજણ પડે. ધારો કે એવું વિચારીએ કે પાણી હોય, શુદ્ધ પાણી છે આપણી પાસે, એકદમ પ્યોર વોટર. એનું જનરલી ઉત્કલન બિંદુ આપણને ખબર હોય કે ભાઈ પાણી છે તો એનું ઉત્કલન બિંદુ કેટલું હોય? તો ઓલમોસ્ટ બધાને ખબર છે કે 100 ડિગ્રી સેલ્સિયસ. અથવા તો કેવું જેવું કહી શકાય કે જે પાણી હોય એનું ઉત્કલન બિંદુ કેવું હોય તો 100 ડિગ્રી સેલ્સિયસ પણ કહી શકાય, અથવા એને કેવું હોય તો 373 કેલ્વિન પણ કહી શકાય. ઓકે, સરસ. જો એક્ઝેક્ટ લેવામાં આવે તો કદાચ એને આપણે 373.15 સમથિંગ લઈએ છીએ, પણ જનરલી આપણે કેટલું લઈશું? 373 કેલ્વિન એપ્રોક્સ લઈએ. તો પાણીનું જે ઉત્કલન બિંદુ છે આપણે કેટલું કીધું? 100 ડિગ્રી સેલ્સિયસ. તો એ ઉત્કલન બિંદુ કેમ સંખ્યાત્મક ગુણધર્મ નથી એની ચર્ચા કરીએ આપણે. ધારો કે તમે 1 લીટર પાણી લો છો તો એનું ઉત્કલન બિંદુ કેટલું હશે? તો 100 ડિગ્રી સેલ્સિયસ. 5 લીટર પાણી લો તો એનું પણ 100 ડિગ્રી સેલ્સિયસ. 50 લીટર પાણી લો છો તો એનું પણ 100 ડિગ્રી સેલ્સિયસ. એનો મતલબ કે પાણીનો જથ્થો બદલવાથી એના ઉત્કલન બિંદુમાં કોઈ ફેરફાર થયો નથી, એટલા માટે એને સંખ્યાત્મક ગુણધર્મ કહેવાતો નથી. પરંતુ ઉત્કલન બિંદુમાં થતો વધારો અથવા ઉન્નયન એ આપણો સંખ્યાત્મક ગુણધર્મ છે. એ કેવી રીતે પછી સમજીશું, પણ પહેલા તો મિત્રો સમજવું એ પડશે કે ઉત્કલન બિંદુ કોને કહેવાય. જેમ આપણે સમજ્યા કે બાષ્પ દબાણ કોને કહેવાય, તો એ જ પ્રમાણે આપણે એક પ્રશ્ન એવો પણ કહી શકાય કે ભાઈ ઉત્કલન બિંદુ એટલે શું? ઉત્કલન બિંદુ કહીશું કોને? આ એક પ્રશ્ન છે. તો મિત્રો ધ્યાનથી સમજવું. ઉત્કલન બિંદુ બહુ સરસ વ્યાખ્યા છે, આજ સુધી આપણે સમજતા આવ્યા કે જે તાપમાને પ્રવાહી ઉકળે છે
જે તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થાય છે એને ઉત્કલન બિંદુ કહેવાય. તો ઘણા બધા પ્રશ્નો થાય ને મનમાં. આપણે જ્યારે પાણી ગરમ કરવા મૂકીએ છીએ તો પાણી તો 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બાષ્પમાં રૂપાંતર થવાનું ચાલુ થાય છે? ના, એ પહેલા ચાલુ થઈ જાય છે. તો શું પહેલા એને ઉત્કલન બિંદુ આવે? ના, એવું ના હોય. ઉત્કલન બિંદુ કોને કહેવાય એની વ્યાખ્યા સાંભળજો બિલકુલ ધ્યાનથી. કોઈ પણ પ્રવાહી માટે અથવા કોઈ પણ દ્રાવણ માટે ઉત્કલન બિંદુ એટલે શું? તો કોઈ દ્રાવણ અથવા પ્રવાહી માટે જ્યારે ઉત્કલન બિંદુની વાત કરતા હોઈએ આપણે તો ઉત્કલન બિંદુ કહેવાશે કોને? એક્ઝામ્પલ તરીકે આપણી પાસે પાણી છે. તો જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણની વ્યાખ્યા ફરી નથી આપતા આપણે. જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ બહારના વાતાવરણના દબાણ જેટલું થાય એ તાપમાનને તેનું ઉત્કલન બિંદુ કહે છે. ફરી વ્યાખ્યા બોલીશ મિત્રો, એકદમ ધ્યાનથી સાંભળજો એને. જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ, ધારો કે આપણે જનરલી વાત કરતા હોઈએ તો બહારનું જે વાતાવરણ અથવા દબાણ હોય એ કેટલું કહી શકાય? એક વાતાવરણ જેટલું હોય. એટમોસ્ફેરિક જે પ્રેશર છે એ કેટલું હોય? એક એટમોસ્ફિયર અથવા તો એક વાતાવરણ હોય. હવે અંદર આપણે જે પ્રવાહી ભરેલો છે, ધારો કે એક્ઝામ્પલ તરીકે પાણી ભરેલો છે, તો ધીમે ધીમે એક સમય એવો આવશે કે કઈ સ્થિતિ સપાય? સંતુલન સ્થિતિ. હવે જ્યારે અંદરનું દબાણ, એટલે કે અહીંયા નહીં, દબાણ ક્યાં આવશે? અહીંયા સર્જાશે. તો અંદરનું જે દબાણ છે એ પણ કેટલું થશે? એક વાતાવરણ. તો બંને દબાણ જો સરખા છે કે અલગ અલગ છે? બંને દબાણ સરખા છે. તો જે વખતે બંને દબાણ સરખા થાય છે એ વખતે જે ટેમ્પરેચર હોય એ ટેમ્પરેચરને કહેવાશે એનું ઉત્કલન બિંદુ અથવા તો બોઇલિંગ પોઈન્ટ. સમજણ પડે છે મિત્રો? એકદમ સરળ કન્સેપ્ટ છે. બાષ્પ દબાણ પહેલા આપણે સમજ્યા, પછી આપણે સમજી રહ્યા છીએ અત્યારે ઉત્કલન બિંદુ કોને કહેવાય. ફરી બાષ્પ દબાણની વ્યાખ્યા યાદ કરાવું તમને કે બાષ્પ દબાણ કોને કહેવાય. તો બાષ્પ દબાણ એટલે શું? તો કોઈ નિયત તાપમાને બંધ પાત્રમાં, નિયત અથવા તો નિશ્ચિત તાપમાને બંધ પાત્રમાં સંતુલન સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે પ્રવાહીની સપાટી પર રહેલી બાષ્પ દ્વારા લાગતા દબાણને બાષ્પ દબાણ કહે છે. પ્રવાહીની સપાટી પર રહેલી બાષ્પ દ્વારા લાગતા દબાણને બાષ્પ દબાણ કહે છે. તો ઉત્કલન બિંદુ કોને કહેવાશે? તો ઉત્કલન બિંદુનો મતલબ એ થાય કે જ્યારે સંતુલન સ્થિતિ પ્રાપ્ત થાય છે, અથવા એવું કહીએ કે એ તાપમાન કે જે તાપમાને અંદરનું બાષ્પ દબાણ અને વાતાવરણનું દબાણ બંને સરખા થાય એ વખતે જે તાપમાન હશે એ તાપમાનને આપણે કહીશું ઉત્કલન બિંદુ. એ પછી પ્રવાહીનું હોય કે દ્રાવણ. આપણે બે શબ્દો સમજ્યા અત્યારે. બાષ્પ દબાણ કોને કહેવાય અને બોઇલિંગ પોઈન્ટ અથવા તો ઉત્કલન બિંદુ. તો જ્યારે પણ આપણે સંખ્યાત્મક ગુણધર્મોની ચર્ચા કરીશું અલગ અલગ પ્રકારના, જેમાં બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો છે એ શું છે એની પણ ચર્ચા કરીશું. અને એ બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો શોધવા માટે આપણે સ્પેશિયલ એના સૂત્રો જોઈશું. માત્ર રાઉલ્ટનો નિયમ અથવા તો રાઉલ્ટના જુદા જુદા પ્રકારના નિયમ આવશે, એના અલગ અલગ પ્રકારના સૂત્રો છે જેની ડિસ્કસ કરીશું આપણે. ઉત્કલન બિંદુમાં ઉન્નયન માટેની અલગથી એક સ્પેશિયલ થિયરી છે જેના સ્પેશિયલ એક્ઝામ્પલ વગેરે ખાસ પૂછાય છે. અટાર બિંદુમાં ઉન્નયન ટોપિક છે. અભિસરણ દબાણ જે ખૂબ અગત્યનો અથવા તો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જેને લગતા ઘણા બધા એમસીક્યુઝ અને ક્વેશ્ચન્સ આપણને વારંવાર નીટ જેડબલઈ વગેરે એક્ઝામમાં અથવા એનસીઆરટી ની બોર્ડ એક્ઝામમાં પણ આપણને પૂછાતા હોય છે. તો મિત્રો અહીંયા જે પણ વિડિયો લેક્ચર્સ તમને અહીંથી સેન્ડ કરાઈ રહ્યા છે એ ખાસ ધ્યાનથી વાંચજો. એને એ લેક્ચરમાં શું કહેવા માંગે છે એની સાથે આપણે એનસીઆરટી ની બુક રાખજો. એના એક્ઝામ્પલ્સ પહેલા તમે જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો, કારણ કે આપણે સૂત્રો લઈ રહ્યા છીએ ખાસ રિવિઝન લેક્ચર્સમાં. તો જેટલા પણ સૂત્રો છે સૂત્રો નોટ ડાઉન કરતા રહેજો, એને લગતા એક્ઝામ્પલ્સ જાતે ગણજો. એકવાર બધા જ સૂત્રોનું રિવિઝન થઈ જશે પછી આપણે એક્ઝામ્પલ્સ ફરીથી સ્ટાર્ટ કરવાના છે. બધા જ એક્ઝામ્પલ્સ આપણે ગણાઈશું, કોયડા પણ ગણાઈશું, ટેક્સ ઇનટેક્સ એક્ઝામ્પલ્સ જે છે લખાણ સંબંધિત પ્રશ્નો એ પણ ગણાઈશું, સ્વાધ્યાય પણ કરાઈશું. પણ જાતે પ્રયત્ન કરજો. જેટલો જાતે પ્રયત્ન કરશો, જેટલા જાતે મથશો, એમાં તમને વધારે સારું રિઝલ્ટ મળી શકશે. તો આશા છે કે તમે જે પણ લેક્ચર છે એને વારંવાર વાંચતા રહેજો. ઓકે, તો થેન્ક યુ મિત્રો.